અહીંયા બ્રિજની બાબતમાં એક બાબત કોમન થઈ ગઈ છે। શહેર કોઈ પણ હોય પણ બ્રિજમાં ભ્રષ્ટાચાર જરૂર હોય। હવે આ વખતે સુરેન્દ્રનગરમાં એવી જ એક ઘટના સામે આવી છે જેમાં 44 કરોડના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજનો એક ભાગ 4 વર્ષમાં 5મી વખત બેસી ગયો છે। લોકો આક્ષેપો કરે છે, હેરાન થાય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર અને પાલિકાની આ મિલીભગતની સામે કોઈ પગલાં લેવાશે કે નહીં। એક તરફ વાહનો ચાલે છે, બીજી તરફ રસ્તો બંધ છે, રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે। એ જોઈને કોઈને પણ થાય કે ચાલો સારી તો વાત છે કે રિપેરિંગ તાત્કાલિક થઈ રહ્યું છે, તંત્ર ખડે પગે છે। એમાં વાંધો શું છે? વાંધો એ છે કે છેલ્લા 4 વર્ષમાં 5મી વાર આ રીતે ઓવરબ્રિજનો આ ભાગ બેસી ગયો છે। વાંધો એ છે કે અહીં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। વાંધો એ જ છે કે પુલ નિર્માણમાં હલકી ગુણવત્તાનું કામ થયું છે। આ સુરેન્દ્રનગર છે। 44 કરોડના માતબર ખર્ચે અહીંયા ઓવરબ્રિજ લોકોની સગવડ માટે બનાવાયો છે। વાહન ચાલકોની મુશ્કેલી ઘટાડવા બનાવાયો છે, પરંતુ દિવસ રાત અહીં અનેકવાર આ રીતે રોડ બેસી જાય છે। એમાં વાહન ચાલકો હેરાન થાય છે। ફિકર એ વાતની પણ એટલી નથી જેટલી એ વાતની છે કે અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા પુલ નિર્માણના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અહીંના લોકો વારંવાર આ આક્ષેપ લગાવી રહ્યા છે। અવારનવાર આ નવા પુલમાં ગાબડા પડતા રહે છે, લોકોને બહુ મુશ્કેલી પડે। આ નવા તાત્કાલિક નવા પુલ બનાવવા મારી વિનંતી છે। આ પુલમાં ભ્રષ્ટાચાર બહુ થઈ ગયો અને ગાબડા પડે જ નહીં। જૂનો પુલ ટાવર જોયા ગાબડા પડે, એ પુલ બનાવ્યો છે। આ પુલ તો હમણાં જ બનાવ્યા છે, બહુ ટાઈમ થયો અને તો ગાબડા પડતા જાય, કેટલી મારી વિનંતી। મ્યુનિસિપાલિટીના જે એન્જિનિયરો છે એમને થોડુંક આ ધ્યાન દોરીને થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે જે આ હલકું કામ ન થાય અને વાર ગાબડા પડવાથી દરેક આપણા કહેવાય કે જનતાને બહુ પરેશાની પડે અને આ ગમે ત્યારે એક્સિડન્ટ થવાની શક્યતા રહે। જેથી કરીને તંત્રએ અને આપણા નેતાઓએ થોડુંક આમાં ધ્યાન દોરવું છે। કાકા, બાજુમાં જ કેટલીક નિશાળો આવેલી છે, બાળકો પસાર થતા હોય છે, શું કહેશો? હા, નાના બાળકોને બધે પસાર થતા તો એક્સિડન્ટ થવાની બધી પડવાની શક્યતા છે બધી। એમ આ 5મી વાર ગાબડું પડેલ છે, એના હિસાબે ઘણા બધા ભ્રષ્ટાચારના હિસાબે આ લોકો બહુ હેરાન થઈ રહ્યા છે। અહીંયા ચાલવામાં જોવો તો ટ્રાફિકનું બહુ નિયંત્રણ આગળ પણ પડેલો છે ફૂલ ગાબડું। અહીંયા રોજ ગાબડા પડે છે તો અકસ્માત થશે તો કોની જવાબદારી? એ તો જોવાનું ને, કોની જવાબદારી રહેશે બોલો? નાના છોકરાઓ હારે હોય શું સમજવાનું અમારે? તમે વિચાર કરો કે કેટલી નબળી ગુણવત્તાનું કામ હશે કે દર વર્ષે 1-2 વાર રોડ બેસી જાય છે। ત્યારે સવાલ એ થાય કે ઓવરબ્રિજના નબળા કામમાં કોનું કારસ્તાન છે? વધુ એક બ્રિજમાં કરોડોનું કૌભાંડ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત? અન્ય બ્રિજમાં પણ આવી જ કારીગરી કરાઈ છે। આ કેવું કામ કે જેમાં લોકો હેરાન થાય? લોકોના પૈસા વેડફવાનો પરવાનો કોણે આપ્યો? કોણ કરશે તપાસ? કોણ કરશે ભ્રષ્ટાચારીઓનો હિસાબ? વારંવાર બેસી જતા આ ઓવરબ્રિજ પરના રોડને જોતા લોકોનો આક્ષેપ હવામાં હોય એવું નથી લાગતું। ત્યારે આ કામગીરી પાછળ સંડોવાયેલા લોકોની સામે તપાસ થાય અને કડક કાર્યવાહી થાય એ જરૂરી છે। 2019માં આ એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ઓવરબ્રિજ 44 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો, પરંતુ આ ઓવરબ્રિજ બન્યા બાદ વારંવાર તેમાં ગાબડા પડી રહ્યા છે। વાત કરવામાં આવે તો 4 વર્ષની અંદર જ 5મી વખત આ ગાબડું પડ્યું છે અને આ પુલ ઉપરથી રોજ હજારો વાહનો પસાર થાય છે। ઓવરબ્રિજ ઉપરથી ભારે વાહનો અને સ્કૂલ નજીક હોવાથી સ્કૂલના વાહનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય છે। આ પુલ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેમ છે અને આ અકસ્માત સર્જશે તો જવાબદારી કોની? કારણ કે આ પુલ પર વારંવાર ગાબડા પડવાથી જે જનતા છે ત્યાં મોરબીની પુલની જે દુર્ઘટના છે તેવી દુર્ઘટના ના સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે। કારણ કે મોરબીની અંદર પણ પુલ ધરાશય થયો ત્યારે કેટલાક લોકોના મોત થયા હતા, ત્યારે આ પુલ પર ક્યારેક ધરાશય થાય તે નક્કી નથી। જેથી કરીને આ પુલ તાત્કાલિક સમારકામ કરી અને યોગ્ય કરવામાં આવે તે લોકોની માંગ છે। સાજિદ બેલીમ, TV9 સુરેન્દ્રનગર।